નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ નંબર 15, જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે અને એની અંદર કેટલાક જૈવ વિવિધતાના અને સંરક્ષણ સંદર્ભના કેટલાક મુદ્દાઓ છે. એ મુદ્દાઓનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. કયા કયા મુદ્દાઓ આ પ્રકરણની અંદર આપણે સંકળાયેલા છે એની વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો આવશે જૈવ વિવિધતા એટલે શું. આપણે એની વ્યાખ્યા જોઈશું, એનો અર્થ જોઈશું અને જૈવ વિવિધતા જે છે એ અંગેની જે માહિતી અથવા ઐતિહાસિક માહિતી છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાના પ્રકારો જોઈશું. જૈવ વિવિધતા કેટલા કેટલા પ્રકારની છે, કઈ રીતની છે, એની રચના કઈ રીતે થઈ છે, એના ઉદાહરણો કયા છે, એના દ્વારા આપણે સમજીશું. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાના હેતુઓ, કે ભાઈ જૈવ વિવિધતાના હેતુઓ શું છે, શા માટે જૈવ વિવિધતાની જરૂરિયાત છે, તો આપણે એના જે હેતુઓ છે એ હેતુની અંદર આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછીનો મુદ્દો છે આપણે જૈવ વિવિધતાની પૃથ્વી ઉપર એટલે કે વિશ્વમાં અને ભારતમાં કેટલી જાતિઓ છે, એટલે કે વિશ્વ અને ભારતના સંદર્ભની અંદર આપણે જૈવ વિવિધતાની જે માહિતી છે, વિવિધતાઓ જે છે એ અંગેનો આપણે માહિતી મેળવીશું. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાત અથવા તો દાખલાઓ, જેને કહે છે પેટર્ન્સ, અક્ષાંશીય પરિસ્થિતિઓની અંદર જૈવ વિવિધતા કેવી છે, ધ્રુવ પ્રદેશથી લઈ અને આપણે વિષુવવૃત્ત પ્રદેશ તરફ આવીએ એમ જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની અંદર જૈવ વિવિધતા કેવી રીતની છે, કયા પ્રકારની છે, કેટલા પ્રમાણમાં છે, એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આપણે જોઈશું કે જૈવ વિવિધતાનું મહત્ત્વ શું છે, શા માટે જૈવ વિવિધતા વિશે જાણવું અથવા એનું સંરક્ષણ કરવું અથવા તેનું જાળવણી કરવી, તો આપણે એનું મહત્ત્વ છે, મહત્ત્વની અંદર આ મુદ્દાની અંદર આપણે વાત કરીશું. ત્યાર પછી આવશે જૈવ વિવિધતાની ક્ષતિ, નુકસાની અથવા તેનો નાશ, કે ભાઈ જૈવ વિવિધતાની ક્ષતિ કેવી રીતે થાય છે, તેનું નુકસાન કેવી રીતે થાય છે અથવા નાશ કેવી રીતે થાય છે અને એ નાશની અસર આપણા પર્યાવરણ ઉપર શું પડે છે, સજીવના જીવન ઉપર શું પડે છે, એની આપણે વાત કરીશું. અને આ ક્ષતિ કે નુકસાની કે નાશ જે છે એ માટે જવાબદાર કારણો કયા છે અથવા તો પરિબળો કયા છે, કારકો કયા છે, એના વિશે આપણે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ત્યાર પછીનો મુદ્દો આવશે જૈવ વિવિધતાનું સંરક્ષણ અથવા તો એની જાળવણી. તો આપણે સંરક્ષણ તો જાળવણી શા માટે કરવી જોઈએ એ આપણે મહત્ત્વ જ્યારે જોઈશું ત્યારે આપણને એનો ખ્યાલ આવશે. એટલે એના ઉપરથી આપણને ખબર છે કે ભાઈ આની જાળવણી અથવા સંરક્ષણ શા માટે જરૂરી છે. હવે આ સંરક્ષણ જે છે એ કેવી રીતે કરવું ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને આ સંરક્ષણ જે છે જુદા જુદા પ્રકારે કરી શકાય છે. એ પ્રકારો કયા છે તો આપણે એના વિશે વાત કરીશું. જૈવ વિવિધતાના સંરક્ષણના બે પ્રકાર છે. એમાં એક છે સ્વસ્થાન જાળવણી અથવા તો ઓન સાઇટ અથવા તો એને ઇન સિટુ તરીકે ઓળખવામાં આવે છે, સ્વસ્થાન સંરક્ષણ અથવા તો સંસ્થાન જાળવણી. બીજો પ્રકાર જે છે એ છે નવસ્થાન અથવા તો બીજા એને કહેવામાં છે ઓફ સાઇટ અથવા તો એક્સ સિટુ પ્રકારે આપણે જાળવણી જે છે કેવી રીતે કરી શકીએ. તો સ્વસ્થાન જાળવણી શું છે, નવસ્થાન જાળવણી શું છે, એના વિશેનો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ અભ્યાસ જે છે એ આપણે આ પ્રકરણની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ જે છે એને અંત સુધી આપ એની સાથે જોડાયેલા રહેજો કે જેથી તમને ખ્યાલ આવે. કેટલીક વિગતો એવી છે કે જે ઘણી વિગતો આપણા માટે જાણવી મહત્ત્વની છે. ટેક્સ્ટ બુકની અંદર પણ કેટલીક વિગતો આપણને આપેલી નથી, પણ કેટલીક આંકડાકીય માહિતીઓ જે છે અથવા અન્ય માહિતીઓ જે છે કે જે આપણે અહીંયા આગળ જોઈશું, જાણીશું. તો એ દરેક માહિતી છે, મુદ્દાઓ જે છે એની આપ ખાસ કુશળતાપૂર્વક અને ધ્યાનથી મુદ્દાઓની નોંધ કરજો, નોટ બનાવજો. કારણ કે આ જે પ્રકરણ જે છે એ બોર્ડની અંદર પણ મહત્ત્વનું છે, સાથે સાથે નીટની અંદર પણ આના સંદર્ભમાં ઘણા બધા આપણને ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછી શકે છે, આંકડાકીય માહિતી અંગેના પ્રશ્નો પૂછી શકે છે. એટલે આનો અભ્યાસ આપણે ધ્યાનપૂર્વક કરવો જરૂરી છે. શરૂઆત કરીએ આપણે કે ભાઈ આ જૈવ વિવિધતા અને સંરક્ષણ જે છે એ અંગેની કેટલીક સામાન્ય પ્રસ્તાવિક માહિતી આપણે મેળવીએ. તમે જાણો છો કે આ આપણી જે પૃથ્વી જે છે અને જે આપણું જે સૌરમંડળ જે છે અથવા તો જે આપણી આસપાસની જે પ્રકૃતિ છે એમાં પણ તમે આકાશની અંદર રાત્રિના સમય જુઓ તો ઘણી બધી પ્રકારની આપણને આકાશગંગાઓ જોવા મળે છે. હવે આપણે એવું માનીએ છીએ કે આ આભામંડળ જે છે એની અંદર કેટલાક સ્થળો એવા છે કે જ્યાં અન્ય જાતિ અથવા તો સજીવનું અસ્તિત્વ છે. આપણે એવું માનીએ છીએ કે કેટલાક ગ્રહો ઉપર માનવ જેવી વસ્તીઓ પણ જોવા મળતી હશે અથવા તો હશે એવું આપણી માન્યતાઓ છે. હજુ પણ આપણને એના અંગેના કોઈ
ઠોસ પુરાવાઓ જે છે એ પુરાવાઓ આપણને મળ્યા નથી. તો આપણા જે આ સૌરમંડળ જે છે, આભામંડળ જે છે, એની અંદર તમે જુઓ તો ઘણી બધી પ્રકારની આકાશગંગાઓ જે છે એ આકાશગંગાઓ આપણને જોવા મળે છે. અને આપણે એવું માનીએ છીએ કે આ ઘણી બધી આકાશગંગાઓ પૈકી કોઈ આકાશગંગાઓ ઉપર અન્ય માનવ જેવી વસ્તીઓ છે જેને આપણે એલિયન તરીકે ઓળખીએ છીએ. એટલે જો આવી આકાશગંગાઓ ગેલેક્સી જે છે એ ગેલેક્સીમાંથી કોઈ આ એલિયન જેવી વ્યક્તિ આપણી પૃથ્વી ઉપર આવે તો અથવા તો આપણા પૃથ્વી ગ્રહની મુલાકાત લે તો સૌથી પહેલાં એને એ વાતની અભિભૂત અને અચંબિત કરી દેશે કે જે આપણી પૃથ્વી ઉપરના જીવનની અતિ વિશાળ વિવિધતા. પૃથ્વી ઉપરની જીવનની અતિ વિશાળ વિવિધતા એટલી બધી છે કે જો એ વ્યક્તિ અન્ય ગ્રહ ઉપરથી આવે અને જો આપણા પૃથ્વીની મુલાકાત લે તો એનાથી અભિભૂત અને અચંબિત થયા વગર રહેતો નથી. આપણે આપણા માનવીના સંદર્ભમાં વાત કરીએ તો માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ એ પણ આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કરી દેવા વગર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે નવા નવા વિસ્તારોની, નવા નવા પ્રદેશોની, નવા નવા સ્થળોની મુલાકાત લો છો ત્યારે તમે જુઓ છો કે આપણને ત્યાં આગળ ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. આપણે આપણા વિસ્તારની અંદર જે આપણે વસવાટ કરીએ છીએ, રહીએ છીએ, એની આસપાસનો વિસ્તાર જોઈએ અથવા તો અન્ય પ્રદેશોની અંદર આપણે ગુજરાતની લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર તમે સૌરાષ્ટ્ર બાજુ જાઓ, કચ્છ બાજુ જાઓ, દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો તમે ત્યાંની જૈવ વિવિધતા જુઓ, ત્યાંનું પર્યાવરણ જુઓ, ત્યાંના માનવીઓ જુઓ, ત્યાં આગળ જોવા મળતા જુદા જુદા પ્રકારના જે સજીવો છે સજીવોને જુઓ તો આપણને આશ્ચર્ય થાય. ઘણી વનસ્પતિઓને સજીવો એવા છે કે જે આપણા વિસ્તારની અંદર આપણને જોવા મળતા નથી, પણ આપણે આપણા ગુજરાત શું આપણે ભારતની અંદર અથવા તો ભારતના બહારના દેશોની અંદર જોઈએ તો આવી વિવિધતા જે છે આપણને ખૂબ જ મોટા પ્રમાણની અંદર જોવા મળે છે. જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે પોતે પણ આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ થઈ જઈએ છીએ. અમુક વિસ્તારો તો એટલા સરસ પ્રદેશો છે કે એ પ્રદેશોની અંદર આપણે એકવાર મુલાકાત લેવા જઈએ તો આપણને એમ થાય કે ભાઈ આ પ્રદેશ છોડીને મારે જવું નથી, મારે તો અહીંયા જ રહેવું છે. એટલા નયનરમ્ય, આકર્ષક અને આહલાદક વાતાવરણ ધરાવતા આવા પ્રદેશો જે છે એ આપણા પૃથ્વી ઉપર આવેલા છે. ભારત દેશની અંદર પણ છે, ગુજરાતની અંદર પણ છે. સામાન્ય રીતે તમે જુઓ તો માણસ જે છે એ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે અહીં આપણી પૃથ્વી ઉપર લગભગ 20,000 જેટલી કીડીની જાતિઓ છે. કેટલી? આપણે વિવિધતાની વાત કરીએ, સામાન્ય માહિતી લઈએ તો સજીવોની વિવિધતા જોઈએ તો લગભગ આપણી પૃથ્વી પર 20,000 જેટલી કીડીઓની જાતિઓ છે. એવી જ રીતે આપણે અન્ય જાતિઓની વાત કરીએ તો લગભગ 3 લાખ જેટલા ભૃંગ કીટક, બીટલ્સ કહેવાય જેને, અથવા તો જંતુ છે. આ જંતુ અથવા તો બીટલ જે છે એ બીટલની લગભગ 3 લાખ જેટલી જાતિઓ આપણને જોવા મળે છે. એવી જ રીતે 28,000 જેટલી આપણને માછલીની જાતિઓ જોવા મળે છે. તો આ વિવિધતા છે. વનસ્પતિના સંદર્ભમાં વાત કરીએ તો ઓર્કિડ વનસ્પતિ એવી છે કે જેની 20,000 જેટલી જાતિઓ આપણને જોવા મળે છે. એટલે ઓર્કિડની જાતિઓની અંદર પણ આટલી બધી વિવિધતા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમગ્ર પૃથ્વીની વાત કરી રહ્યા છીએ, કોઈ એક વિસ્તાર પ્રદેશની વાત નથી કરતા, પૃથ્વીની વાત કરી રહ્યા છીએ. પૃથ્વી ઉપર 50 લાખથી લઈ અને 5 કરોડ જેટલી, કેટલી? 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓનો અંદાજ છે. અંદાજ છે, આપણી પાસે એક્ઝેક્ટ એના પુરાવા કે આંકડાઓ નથી, પણ આપણે અંદાજ કરી શકીએ. આપણી જે જૈવ વિવિધતા જે છે વિશ્વની, એ વિશ્વની જૈવ વિવિધતાને જોઈને તમે આવો અંદાજ છે, અંદાજ તમે મેળવી શકો છો. અને એમાંથી આપણે લગભગ આ જે 50 લાખ અથવા 5 કરોડ જેટલી જાતિઓ જે છે એમાંથી આપણે હજુ સુધી એટલે કે આજ સુધી આપણે 17થી 18 લાખ જેટલી જાતિઓને ઓળખી શક્યા છીએ અથવા તો ઓળખી શકાય છે. એટલે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આટલી મોટી સંખ્યામાં આવેલી જાતિઓ જે છે એ બધી જ જાતિઓનો હજુ સુધી આપણે અભ્યાસ કરી શક્યા નથી અથવા તો આપણે એને ઓળખી શક્યા નથી. વિશ્વની અંદર હજુ ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની એવી જાતિઓ છે કે જે જાતિઓનો આપણે ઓળખવાની બાકી છે, એનો અભ્યાસ બાકી છે.
તમે વિચાર કરો કે આટલી બધી વિભિન્ન જાતિઓ જે છે એ જાતિઓ કેમ છે? આપણને પ્રશ્ન થાય કે આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? શું આ વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? આપણને એ પ્રશ્ન પણ થાય, કારણ કે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, એટલે આવા પ્રશ્નો આપણને થવા જોઈએ. સાથે સાથે એવો પ્રશ્ન પણ થાય કે ભાઈ આટલું બધું વૈવિધ્ય જે છે એ કેવી રીતે અને ક્યાંથી આવ્યું? આ મોટામાં મોટો પ્રશ્ન છે. જો વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું એ વિવિધતાની કાર્યકી કોઈપણ રીતે અલગ હોત? અથવા તો એ વિવિધતા ઓછી હોત તો શું એ સજીવના જીવન ઉપર કોઈ રીતે અસર કરતી? આપણે મનુષ્યની, આપણી માનવીય જાતની વાત કરીએ કે ભાઈ જો આટલી બધી જૈવ વિવિધતા છે, એમાં જો વિવિધતાની અંદર ઘટાડો થાય તો ઓછી હોત તો શું એ આપણા મનુષ્યના જીવન ઉપર અસર કરી શકે? હા, ચોક્કસ કરી શકે. એટલી બધી જૈવ વિવિધતા જે છે એ એકબીજા સાથે આંતરસંબંધો ધરાવતી જોવા મળે છે. અને જીવનની આ જે વિવિધતા છે એ વિવિધતાથી મનુષ્યને કેવી રીતે લાભ મેળવી છે, કાં તો મનુષ્યને શું લાભ છે, એ અંગેનો અભ્યાસ જે છે એ આપણે આ પ્રકરણની અંદર કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું. આ મહત્ત્વનો મુદ્દો છે, જૈવ વિવિધતાની વ્યાખ્યા. જૈવ વિવિધતા કોને કહેવાય? કોઈ પણ વિસ્તારમાં સૂક્ષ્મ જીવો, સજીવો એટલે બધા જ આવી જાય, સૂક્ષ્મ જીવો, પછી વનસ્પતિઓ હોય અને પ્રાણીઓ, અને પ્રાણીઓની જે વિવિધતા જે છે એને કહેવામાં આવે છે તે વિસ્તારની જૈવ વિવિધતા. કોઈ પણ સજીવ હોય, સૂક્ષ્મ જીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એની વિવિધતા જે છે એ વિવિધતાને તે વિસ્તારની જૈવ વિવિધતા કહે છે. અથવા તો આપણે સાદી ભાષામાં, સરળ ભાષામાં એની વ્યાખ્યા આપવી હોય તો આપણે વાત કરી કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું? તો જૈવ વિવિધતા એટલે જીવોની વિવિધતા અથવા તો વૈવિધ્યપણું. ભિન્નતા, વિવિધતા અથવા તો વૈવિધ્યપણું અથવા તો જુદાપણું, ભિન્નતા જે છે આને કહેવામાં આવે છે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. જૈવ વિવિધતા વિશ્વની અંદર એની ઉજવણી કરવામાં આવે છે અને એને કહેવામાં આવે છે જૈવ વિવિધતા દિવસ. અને આ જે છે એ વિશ્વની અંદર એક નિશ્ચિત દિવસે એની ઉજવણી કરવામાં આવે છે અને એની તારીખ છે 29 ડિસેમ્બર. એને બાયોડાયવર્સિટી ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે 29 ડિસેમ્બર જે છે જેનો વિશ્વની અંદર જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષના અંતે અંતિમ મહિનો જે છે, મહિનાના સેકન્ડ લાસ્ટ ડેના દિવસે, આ 29 ડિસેમ્બરના દિવસે જૈવ વિવિધતા દિવસ જે છે ઉજવવામાં આવે છે. એટલે જીવોની વિવિધતા, વૈવિધ્ય, એટલે એને કહેવાય છે જૈવ વિવિધતા. આપણા જીવાવરણની અંદર તમે જુઓ તો માત્ર જાતીય સ્તરે નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન, ઓર્ગેનાઇઝેશનના સ્તરે કોષોની અંદર મોટા અણુઓ એટલે બૃહદ અણુઓ, ત્યાંથી લઈ અને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા જે છે એ અસ્તિત્વ ધરાવે છે. હવે આવી જે વિવિધતા છે વિષમ વૈવિધ્ય પણ કહેવાય નહીં, હિટરોજેનિટી. તો આવી જે વિવિધતા જે છે આપણને જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જૈવ વિવિધતા શબ્દ જે છે એ શબ્દ કોને આપ્યો? તો જૈવ વિવિધતા શબ્દ જે છે એ આપનાર એક સોશિયોબાયોલોજિસ્ટ, વૈજ્ઞાનિક છે જેમનું નામ છે એડવર્ડ વિલ્સન. આ એડવર્ડ વિલ્સન નામના સોશિયોબાયોલોજિસ્ટ જે હતા એમના દ્વારા આપવામાં આવ્યું છે. સામાજિક જીવ વૈજ્ઞાનિક હતા અને એમના દ્વારા આ જૈવ વિવિધતા શબ્દ જે છે એ આપણને આપવામાં આવ્યો. તો આ જે જૈવ વિવિધતા જે છે એ
જૈવિક સંગઠનના દરેક સ્થળે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવેલો. અને આ એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવેલો જે શબ્દ છે એને અંગેનો જે અભ્યાસ છે એમનું ઊંડાણપૂર્વકનું જે એમનું સંશોધન જે છે, એમનું જ્ઞાન જે છે, એમના આધારે આપણને કેટલાક મહત્ત્વના શબ્દો પ્રાપ્ત થયા. અને આ જે શબ્દો જે છે કે જે આપણે જૈવ વિવિધતાના પ્રકાર તરીકે આપણે ઓળખીએ છીએ.